માધવ હાલ્યો આવે છે, એક હાથમાં વાંસળી છે, ઘૂઘરાળા વાળ છે, માએ તેલ નાખેલું છે લાલાને. એ જે ઘૂઘરાળા વાળ છે, માએ તેલ નાખેલું છે, અને એવામાં જે ગાયોના પગ તળેથી વ્રજની ધૂળ જે ઉડે છે, એ ધૂળ ઉડી અને માધવના વાળમાં લાગી એટલે આમ વાળ સોનેરી લાગે છે, એવો રૂડો લાગે. મન મોહિત કરી લે આવું રૂપ એનું. અને આમ જે અક્રૂરજીએ દર્શન કર્યા, ભાવ વિભોર બન્યા છે અક્રૂરજી. બંને ભાઈઓ આવ્યા, અક્રૂરજીને પગે લાગ્યા છે. અક્રૂરજી નંદ બાબાને બધી વાત કરે છે. નંદ બાબા, બંને ભાઈઓને તેડવા માટે આવ્યો છે. આખા વ્રજમાં સમાચાર મળ્યા. જ્યારે ગોપીઓને ખબર મળ્યા કે મનમોહનને લેવા માટે અક્રૂર આવ્યા છે, ખૂબ જ વ્યાકુળ થઈ ગોપીઓ. ગોપીઓના હૃદયમાં એટલી બધી વેદના થઈ. એક બીજી ગોપીઓ બોલવા લાગી કે નામ તો અક્રૂર છે, પણ આટલા બધા ક્રૂર કેમ બન્યા કે આપણા ગોકુળને લૂંટવા આવ્યા? ભાગવતમાં બતાવ્યું છે, ઘણી ગોપીઓ તો બેભાન થઈ ગઈ. અહો વિધાતા, એ વિધાતા, આ શું કર્યું તે? હે વિધાતા, અમારા ઉપર થોડી દયા લાવજે તું. ગોપીઓ રુદન કરવા લાગી. વળી કોઈ ગોપી એમ કહે છે, આપણા માટે તો આ રાત્રિ જે છે એ ભયંકર રાત્રિએ વાતાવરણ ઊભું કર્યું છે. આપણા માટે આ રાત્રિ નકામી છે, પણ મથુરાની સ્ત્રીઓ માટે એનું પ્રભાત મંગલમય બન્યું છે. જેમ ભગવાન રામ વનમાં જતા અને માં કૌશલ્યાએ કહ્યું તું, બડભાગી બન અવધ અભાગી. અયોધ્યા અભાગી છે, વનના લોકોએ ખૂબ પુણ્ય કર્યા હશે. ગોપીઓ રુદન કરે છે. અક્રૂરજી આપણા કનૈયાને આટલું બધે દૂર લઈ જશે? માને ખબર પડી, માં ખૂબ રડી. એક ગોપી એમ કહે કે તું એમ કહે છો અક્રૂર આટલા બધા ક્રૂર બન્યા છે, પણ આપણો કનૈયો કઈ ઓછો નથી.
ભલે અક્રૂરજી તેડવા આવ્યા પણ આપણો કનૈયો તો ના પાડી શકે ને કે હું નહીં આવું. ગોપીઓનું ટોળું ભેગું થયું. એ બાયો વ્રજમાં વાતો વહેલી સવાર થઈ, પરોઠું થયું, પંખીડાઓ કલવર કલવર અવાજ કરવા લાગ્યા. યમુનાના નીર ખળખળ વહેવા લાગ્યા. નંદ બાબા જાગ્યા, ગૌશાળામાં ગયા. અક્રૂરજી જાગ્યા, માં જશોદા જાગ્યા. નંદ બાબા આવ્યા. દેવી, હા કનૈયો જાગ્યો છે? બોલે નહીં. તો કનૈયાને જગાડો. ના, ભલે સૂતો. દેવી, જશોદા અક્રૂર તેડવા આવ્યા છે. માં રડી પડી. બાબા, મારે કનૈયાને નહીં જવા દો. યશોદા, અક્રૂરજી આવ્યા છે, એને જવા દેવો પડે. ઉઠાડો એને. માં ગઈ. હિંમત ના હાલી જગાડવાની. માને થયું હજી થોડી વાર કનૈયો સૂતો રહે તો મારી નજરની સામે તો રહે. માની આંખમાંથી આંસુ પડ્યા. માં રોને લગી. પણ જ્યાં માનું
એક આંસુનું ટીપું કનૈયાના ગાલ ઉપર પડ્યું ને, કનૈયો બેઠો થઈ ગયો. અરે માં, શું કામ રુદન કરે છે? શા માટે માં? કનૈયા, તું મને મૂકીને જતો રહીશ. કોના આધારે હું ગોકુળમાં જીવીશ? કનૈયા, તારું વાત્સલ્ય, તારો પ્રેમ, તારો સ્નેહ મને તારા વિના નહીં જીવવા દે. નહીં જીવી શકું કનૈયા. માં, કનૈયો, માં યશોદાના આંસુ લૂછે છે. નહીં જવા દે કનૈયા, તને નહીં જવા દો. અરે માં, આવતો રહીશું પાછો. કનૈયાને તૈયાર કર્યો, શિરામણ આપ્યું, શિરાવા બેઠો. શિરામણ શબ્દ અને નાસ્તો શબ્દ આ બંનેમાં બહુ તફાવત. શિરામણ કહે ને તો એમાં ભાવ દેખાય, નાસ્તોમાં ભાવ ન દેખાય. જેમ કે મમ્મી અને માં શબ્દ બોલીએ ને ત્યાં કાગબાપુ એમ કહે આખું મોઢું ભરાઈ જાય આપણું. મજાદર કાગબાપુ એમ કહે માં બોલીએ તો આખું મોઢું ભરાઈ જાય. બંને હોઠને ભેગા કરીએ તો જ માં શબ્દ બોલી શકાય. મમ્મી, મોમ, સારું છે એ તો અત્યારનું, આપણે એનો કોઈ વિરોધ નથી, પણ આ તો કેવલ એક તફાવત. માં, મોઢે બોલું માં, હાચે નાનપણ સાંભળે, મોટેપની બધી મજા, કડવી લાગે કાગડા. શિરામણ કરવા કનૈયો બેઠો. માં માખણ આપે છે. લે કનૈયા, હજુ તું લે, હજુ લે. અરે માં બસ, નહીં કનૈયા, હજુ લે. મથુરામાં નહીં મળે, મથુરામાં નહીં મળે. કનૈયા, વાત બોલું બેટા? હા માં. માની લે કનૈયા, અમે તો તારી યાદમાં કદાચ જીવી પણ લઈએ, અને કનૈયા તારી ગાયોનું શું થશે? તારી ગાયોનું કોણ? કનૈયો તૈયાર થયો. અક્રૂરજીને કહ્યું, બાબા થોડી વાર. ગૌશાળામાં ગયો કનૈયો. ત્રિલોકનો નાથ એકલો ખૂણામાં રુદન કરવા લાગ્યો. ગાયોની આંખમાં તે અશ્રુ જોયા ને, કનૈયો રડવા લાગ્યો. માથે હાથ ફેરવે. શું પ્રેમ કર્યો છે કનૈયાએ ગાયોને. ભાગવતની આ કથા કરતા પણ દુઃખ થાય. જે કનૈયો જે માવડીઓને આટલો બધો પ્રેમ કરતો, એ માવડીઓ આજ કેટલી દુઃખી છે, કેટલી દુઃખી. તમે વિચારો તો કરો યાર, કેટલી દુઃખી. કોઈ વાર જો ભાગવતનું પાનું હોને તમે ખોલશો ને તો યાદ આવશે કે કનૈયો ગાયોને આટલો પ્રેમ કરતો. શું પ્રેમ કર્યો છે. આંસુ લૂછ્યા. એકદમ ઉતાવળા પગલે આવ્યો બહાર, અને જ્યાં બહાર આવ્યો ત્યાં તો ગોપ ગોવાળો ગોપીઓ બધા ટોળે વળ્યા છે. કનૈયા નહીં જવા દઈએ, નહીં. અરે કનૈયા, એક ગોપી આગળ આવી, કનૈયાની આગળ હાથ જોડીને એમ કહે, કનૈયા આજ પછી અમે માને ક્યારેય ફરિયાદ નહીં કરીએ. તારે કનૈયા જેટલું માખણ ખાવું એટલું ખાજે, તું ગોવાળિયાઓને લઈને આવજે, જે તારે રંજાડ કરવી કરજે. કનૈયા આજ પછી અમે ક્યારેય પણ માને ફરિયાદ નહીં કરીએ. તું ન જા કનૈયા, તું ન જા.
શાંત કરે છે. અરે હું ક્યાં તમને છોડીને જતો રહું છું? યમુનાનો કિનારો, વ્રજના વૃક્ષો, વ્રજરજ, ગોકુળની ગાયો અને ગોકુળની ગલીઓ ગલીઓ, એમાં મારી યાદ છુપાયેલી છે. અને આહા, એ માધવ જ્યારે અંતિમ ક્ષણ શાંતિ લેવા માટે પ્રભાસ પાટણના પટાંગણમાં જ્યારે અંતિમ શ્વાસ લેવા માટે બેઠો ના, અને જ્યારે ઉદ્ધવ એની પાસે આવ્યો ને, ત્યારે એ કનૈયાને ગોકુળની ગાયોએ રડાવ્યો છે. પેલા જરા નામના પારધીએ બાણ માર્યું, પણ એ બાણ મારે પહેલા તો કનૈયાને એની ગાયોને બહુ યાદ કરી છે. આ માધવ, આ કૃષ્ણ, આ ગિરધર, રથમાં બેઠા, ગોવાળિયાઓ થોડા સાથે, નંદ બાબા રથ ચલાવ્યો. બધા વિદાય આપે છે. અક્રૂરજીને એક વાતનો આનંદ છે, એક વાતનું દુઃખ છે. સુખ અને દુઃખ બંને છે. જેનું ભજન કરતા એના રથનો સારથી આજ અક્રૂર છે, એ વાતનો એને આનંદ છે. પણ કંસ જ્યાં માટે એ બંને ભાઈઓને બોલાવ્યા છે, એ વાતનું એને દુઃખ છે. ભાગવતમાં નથી બતાવ્યું, સંતોનો એવો મત છે. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળની બહાર નીકળ્યા ને, ત્યારે એની નજર કોઈને ગોતે છે, અને એ પાત્ર છે રાધાજી. એક વૃક્ષની નીચે રાધાજી ઉભા છે. કનૈયાએ અક્રૂરજીને કહ્યું, રથ થોડી વાર ઉભો રાખો. અને કનૈયો રાધાજીને મળવા ગયો. કનૈયો રાધાજીને એમ કહે, રાધા હું જાઉં છું, તમારે મને વિદાય નથી આપી. ત્યારે રાધાજી એમ કહે, વિદાય એને અપાય જે જતા હોય. અરે હું જાઉં છું. બોલે, કનૈયા તું જા છો, તારી યાદો અમારા હૃદયમાં છે, ત્યાંથી તું નહીં જઈ શકે. વાંસળી આપી, રાધાજી લો આને. જ્યારે મારી યાદ આવે ત્યારે વાંસળીના દર્શન કરી લેજો. રાધાજીએ કનૈયાને કહ્યું, કનૈયા અમારે આની જરૂર નહીં પડે, તારે જરૂર પડશે. કનૈયા તારી યાદ આવશે ને તો અમે યમુનાના કિનારે બે આંસુ પાડી લેશું, અને ગૌશાળામાં જઈ ગાયો પાસે બે આંસુ પાડી લેશું. અને એનાથી કનૈયા જો અમને યાદ આવશે ને તારી, તો એ માધવ અમે કોઈ વૃંદાવનના વૃક્ષની નીચે અમે બે આંસુ પાડી લેશું. પણ કનૈયા, મથુરામાં તને જ્યારે વ્રજની, ગોકુળની, ગોવાળોની, ગોપીઓની, ગાયોની યાદ આવે ને, ત્યારે કનૈયા આ વાંસળીને બે ફૂંક મારી લેજે. પણ યાદ રાખજે કનૈયા, આ વાંસળીની કદર કરનાર તને મથુરામાં કોઈ નહીં મળે. આ વાંસળીની કદર તો અમે વ્રજવાસીઓ કરીએ, તને નહીં મળે. વિદાય આપી તારા કરતા કરતા મથુરા પહોંચ્યા. અને મથુરા પહોંચ્યા